સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે ભેલ કેવી રીતે બનાવી। તો ચાલો આપણે શરૂ કરીએ। મેં અહીંયા અડધો બાઉલ વઘારેલા મમરા લીધા છે। અહીંયા મેં 5 થી 6 પૂરી લીધી છે, એને આપણે તોડી લઈશું અને ભૂક્કો કરી લેવાનો છે। આપણે મમરામાં મિક્સ કરીશું। ત્યારબાદ લઈશું આપણે અડધી વાટકી સમારેલા ટામેટા। આ એક ટામેટું સમાર્યું છે મેં। અહીંયા મેં દાડમના દાણા લીધા છે, સમારેલી ડુંગળી લીધી છે ઝીણી, અડધી વાટકી આલુ સેવ લીધી છે। અહીંયા મેં 1 ટાકાને બોઇલ કરી લીધો છે, એ ઝીણો સમારી લીધો છે। અહીંયા મેં ખાટું મીઠું ચવાણું લીધું છે, એ નાખીશું આપણે। બાફેલા ચણા છે 2 ચમચી, સમારેલા લીલા ધાણા। હવે આપણે અહીંયા લઈશું ખજૂર ચટણી, 2 થી 3 ચમચી લઈશું આપણે। તમે તમારા સ્વાદ પ્રમાણે વધી કે ઓછી કરી શકો છો। મેં ગ્રીન ચટણી લઈશ, 2 ચમચી ગ્રીન ચટણી, સ્વાદ પ્રમાણે મીઠું। આ બધું આપણે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણી ભેલ। જો તમે તીખાશ તમારે જોઈતી હોય તો તમે લાલ મરચું નાખી શકો છો અંદર। તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો। થેન્ક યુ।